તમારા બોલેલા શબ્દો ઉપર જો તમને મોતની સજા આપવામાં આવે તો તમારા પહેરવાના કપડા માટેના કડક નિયમો હોય તો તમારા માથાના વાળ કેવા કપાવવા અને કેટલા કપાવવા એ પણ જો આપણા દેશની સરકાર નક્કી કરે તો તમારી ભૂલ બદલ તમારા પુત્ર અને પૌત્રને પણ એટલે કે તમારા પછીની 2 પેઢીઓને પણ જેલમાં મોકલી દેવામાં આવે તો તમારા સંબંધીની ભૂલ બદલ તમને શાળા કોલેજો અને નોકરીઓમાંથી કાઢી મૂકવામાં આવે તો તમારી ગમે તેવી માનસિક સ્થિતિ વચ્ચે પણ તમારે સ્મિત કરતા રહેવાની ફરજ પાડવામાં આવે તો તમારા કપડા માટે ફેશન પોલીસ આવીને તમને પકડી જાય તો તમારા જ બાળકોના નામ પાડવા માટે તમારે જ સરકારની મંજૂરી લેવી પડે તો અને આ બધી ખાલી કલ્પનાઓ નથી પણ હકીકત છે. વિશ્વમાં એક કે બીજી જગ્યાએ આવા અનેક નિયમો આજે પણ અમલમાં છે અને તેનું પાલન પણ ખૂબ કડક હાથે કરાવવામાં આવે છે. થેન્ક ગોડ કે ભારતમાં આવા કોઈ નિયમો નથી. જાણો છો કેમ? કેમ કે ભારતમાં લોકશાહી છે અને એટલે જ આજે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ. પણ આ લોકશાહીને સાચવવાનું જાળવવાનું કામ કોનું? આપણું જ ને, ખરું ને? જોશ મલસિયાનીનો એક શેર છે, वतन की सरजमी से इश्क ओ उल्फत हम भी रखते हैं, खटकती जो रहे दिल में वो हसरत हम भी रखते हैं.